મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે। ગાંધીનગર રાજભવન ખાતે સીએમએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે મુલાકાત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓએ રાજભવન ખાતે મુલાકાત કરી છે। ગાંધીનગરના રાજભવન ખાતે મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે તેમણે મુલાકાત કરી છે। સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, ગાંધીનગરના રાજભવન ખાતે મુખ્યમંત્રીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે, વધુ જાણકારી શું છે? સોનલજી, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રીએ આજે એકાએક રાજભવનની મુલાકાત કરી હતી અને મુલાકાત 20 મિનિટ જેટલી લાંબી ચાલી છે। સત્તાવાર રીતે હજુ આ સંદર્ભે કશું કહેવાયું નથી કે કશું કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી। જો કે એવું માનવામાં આવે છે કે રાજ્યપાલ સાથે નિયમિત મુલાકાત કરતા હોય એ અંતર્ગત આ મુલાકાત હોઈ શકે, પણ આ મુલાકાત અત્યારે એટલા માટે મહત્વની છે કારણ કે એક તરફ લાંબા સમયથી મંત્રીમંડળ વિસ્તરણથી માંડી અનેક અટકણો થતી હોય છે, એ દરમિયાન મુખ્યમંત્રી રાજભવનની મુલાકાત કરે એટલા માટે રાજકીય રીતે ચોક્કસ ચર્ચાનો વિષય બન્યો છે। જી તો આભાર તમામ વિગતો માટે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓએ રાજ્યપાલની સાથે રાજભવન ખાતે મુલાકાત કરી છે અને અત્યારે રાજકારણમાં ચર્ચાનો વિષય છે। એક બાજુ ઘણા લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે, ક્યારે થશે હજુ કોઈ સત્તાવાર રીતે માહિતી સામે આવી નથી, પરંતુ ગાંધીનગરના રાજભવન ખાતે મુખ્યમંત્રીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે મુલાકાત કરી, જેને લઈને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે। તો મુલાકાત પાછળનું કારણ જાણી શકાયું નથી અને અંદાજે 20 મિનિટની આજુ સુધી મુલાકાત ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સાથેની મુલાકાત પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી।